સ્નેપચેટ હા છોકરો બહુ હશે થવાનો બીજા દાનનો ગાય કલાકાર છે મારા છોકરાનું એક ગીત હું તમને કહું મજા આવશે હા એ 2 મિલિયનથી ઉપર પહોંચી ગયું પણ મને ખબર પડી કે આને ક્યાં મૂકવો એ મને હોશિયાર એટલે ટી સિરીઝમાં હું પડ્યો સીધો કે આપણે મળતા મળતા ટી સિરીઝમાં આવ્યો મારો છોકરો હવે એનો સીન પહેલો જ આવ્યો પાવડો લીધો હે પાવડો લઈને આવે પછી મેં કીધું બેટા જો મારા બાપુએ પાવડો લીધો તો આ પાવડો તારા ન લેવો પડે કીધું સીધો પાવડો લઈ જાવ મારા દીકરીને ચકલી બોલે ચી ચી કાગડ બોલે કાકા આવું ગીત કોઈ દી હોય છે બોલો મારા છોકરાનું સારું ઓડિયન્સ હોય સારા માણસો હોય તો મજા આવે છે મોઢા ચડાવીને બેઠા મજા નથી આવતી મને તો આ દુનિયામાં શું લેવા આવ્યો છું લોકોને હસાવવા માટે આનંદ કરી આપણે આ દુનિયામાંથી વહી જવું છે બસ મારો મુદ્દો આ જ છે બચુભાઈ ગઢવીથી આપ પરિચિત છો હું એનો ભત્રીજો છું આ વીરરસ છે મારા લોહીમાં છે લાગુ છું ને ચહેરો છે વીરરસ નથી બોલવો મને ન આવડે ઘડીકમાં બજાર મારી કૂકને બળો બાઈટ કા ઘડીક જાઈટ કા પણ એ કરવું જ નથી આપણે મારો ભત્રીજો છે યુવરાજ જયદીપભાઈનો મારા કાકાનો દીકરો થાય એની અત્યારે સ્પીચ હારી છે બોલ દુઆચંદ જયદીપભાઈની સ્પીચ અહીંથી શરૂ હતી દુઆચંદની એ આગળ એકથી પલો કાપી જવાનો કારણ કે લોહીના ગુણ આવે ને આવે આ મારી નાખવાનો તો નાખો હોત ને તો બચુભાઈ ગઢવી આ ઇન્દિરા ગાંધી વખતે પ્રતિબંધ આવ્યો હતો માથે બોલવા માથે તો કેવી જીભ છે નહીં ઇન્દિરા ગાંધી પ્રતિબંધ મળો જાહેરમાં બચુભાઈ ગઢવીને બોલવું આવો પ્રતિબંધ આવ્યો હતો તો એ જીભ કેવી હોય છે મળો જયદેવ ગઢવી છપ્પા ખરા ગાવા માટે બે મિનિટ તો બીજા કલાકારને વિચાર કરવો પડે અહીંયા ચડીક ન ચડી આવી તાકાતવાળા કલાકાર હતા ઈશુદાન ગઢવી છપ્પા ખરા બોલતા હોય રાહાડા બોલતા હોય વાતું માનતા હોય તો આવા યાદી થાય આવા કલાકારની એ વયા ગયા હવે બધા સમજી ગયા ને તમે બધું સીતારામ થઈ ગયું હારા વયા ગયા જય સીતારામ હા ગુજરાત છે અમારે એને પપ્પા કરતા રેન્જ વધારે છે બોલવામાં એના ઈશુદાનની રેન્જ તો હતી જ પણ એથી વધારે પણ થોડા ઘણા 2-3 એવા છે લાખણસિંહ ગઢવી લઈ લો તો એ પવિત્ર ચાંદ છે હા જો તમારે પવિત્રતા જોવી હોય દીકરાના બાળકોને શીખડાવી હોય તો લાખણસિંહ સાંભળો તમે હમણાં જેવો કલાક લાખણસિંહ અને અદભુત જેનામાં સાહિત્ય ભર્યું છે અદભુત જ્ઞાન છે એવા હવે 3-4 કલાકાર રહ્યા છે જે તમને કંઈક આપી શકે અમે તો કશું લઈને વહી જાય તમારું અમે અમારા પૈકી છે જ નહીં હું તો જોક્સ બોલી 5-10 જાય સીતારામ મેં એકવાર નક્કી કર્યું હતું કે આપણે ગોધરામાં તમે સાહિત્ય કરવા જાઓ કોઈ નહીં સાંભળે બોલો જોક સાંભળે શું લેવા હસવાની મજા આવે છે મહેસાણા તો ભજન ગાવ કોઈ નહીં સાંભળે જોક્સની મજા મેં તો આખા ગુજરાતમાં જે જિલ્લામાં જઉં હમણાં હું ઓલા આદિવાસી ને ત્રિકામ ઠાકોર અહીંયા પ્રોગ્રામ કરી મને સમજ્યા જોક સમજે છે અહીંયા મેં ભેડિયા ગયા કોઈ સાંભળે મારા ના જોક્સ અને અત્યારે હાથે માટા મળે છે અમારે તો જુગાર એવો રમાય છે એ બાજુ હમણાં હે ને જુગાર રમતા હતા અને એક ભાઈ 3 રાણી આવી 3 રાણી ખુશ થઈ ગયો પણ એને ખબર નહીં માથે પોલીસ આવી જાય આમ 3 રાણી જોઈને કે હા આમ પોલીસ ઉપર ઓહો આખો ટોન બોલી ગયો એટલી વાર લાગી એમાં એ જુગાર રમતા હતા ને પોલીસની ગાડી આવી જુગારિયા બધા ભાગ્યા પણ સાહેબે 2-3 પકડી લીધા લાવ્યા જીપ પાએ તો એક જુગારીઓ અગાઉથી જીપમાં બેઠેલો સાહેબ કે તું અગાઉથી કેમ બેસી ગયો કે સાહેબ ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું બોલો મારા દીકરો એડવાન્સમાં બેસી છે જુગારી સમજી જાય જવું છે હા અમારે મારી સોસાયટીમાં કૂતરું હડકાવ્યું થયું હમણાં અમારા બાજુ ધંભા રહે છે લાકડી લઈને નીકળ્યા બહાર હે કમાઈ ને હડકાયા કૂતરાને મારી નાખ્યું 2-5 હાજા બેઠા હતા એને મારી નાખ્યા મેં ધંભા આ હડકાઈને ભલે તમે મારી નાખ્યું આ હાજાને કેમ મારી નાખ્યા મને કે હારા હોય તો હડકાયા થાય નહીં કેવું એમ કઈ મારી નાખ્યા રેવા દે નહીં અમારે ખાવ દેશી છે માણસ છે અમારો દેશી માણસ હાવ એને હમણાં ફટાકડાની દુકાન કરી દિવાળીમાં હળવદમાં હવે અનલીગલ દુકાન છે પોલીસની પરમિશન લેવી પડે દુકાન કરો ને મોટી તો આને ખબર ન પડે સીધી દુકાન કરી જ નાખી પોલીસવાળા આવ્યા પૂછ્યું કે ભાઈ આ દુકાન કરી તે કોઈને પૂછ્યું તું કે હા સાહેબ કોને ખોડિયાર માને કે સાલા માતા નહીં ખાતાને પૂછાય કે અમુક વસ્તુ ખાતાને પૂછ લેવી હારી હું કહી નાખે આપણે રૂપાળમાં મને કહેતા ભાઈ જોક્સ કહેજો અમે આનંદ કરવો છે આજ માનો જન્મદિવસ છે મા રાજી વિશ્વરાજી આપણે માન રાજી કરવા માટે આવ્યા છે એટલે જોક્સ આનંદ કરવાનો કારણ કે પહેલાં છે ને વેંગુરદાન હું ફેસબુક બહુ વાપરતો હવે ને વાપરતો મને નફરત આવી ગઈ ફેસબુક માંથી એનું કારણ શું છે તમારા 1 લાખ ચાહક હોય ને તો 200 તમારા વિરોધી હોય હું મારી કોમેન્ટ બહુ વાંચતો મને શોખ કોમેન્ટ વાંચવાનો તો સારી કોમેન્ટ આવે લાખ તો 200 ખરાબ આવે
હું મારી આમ કોમેન્ટ વાંચતો હતી આવે વાહ કા બા તો હું ખુશ થઈ જઉં ઓહો કોણે લખ્યું સારા વાહ ચારણ વાહ હવજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો શું હું મારો આપણી દીકરો આ કોને લખ્યું અને સાલા એવા ફેક આઈડી વાળા છે જડતા નથી મેં 2-3 ગોતરી દઉં 2-3 ગોતરી હતી મારા હગાવાળા નીકળે બોલો મારા મામા દીકરો નહીં કરી દેતો મને ખબર નથી પડતી કોણ ગાયું દઈને ફોનમાં વહી જાય આપણને એટલે આપણે ગાયું ખાવી દીધી ફેસબુક કરી બંધ ઇન્સ્ટાગ્રામ વાપરો કોઈ પૂછતું નથી શું કરો યુટ્યુબમાં આવો ત્યાં યુટ્યુબ સિવાય બધે આનંદ સિવાય કશું છે ને દુનિયામાં હે સ્નેપચેટ હા છોકરો બહુ હશે થવાનો બીજા દાનનો છોકરો અને ગાય કલાકાર છે મારા છોકરાનું એક ગીત હું તમને કહું મજા આવશે હા એ 2 મિલિયનથી ઉપર પહોંચી ગયું પણ મને ખબર પડી કે આને ક્યાં મૂકવો એ મને હોશિયાર એટલે ટી સિરીઝમાં હું પડ્યો સીધો કે આપણે મળતા મળતા ટી સિરીઝમાં આવે મારો છોકરો હવે એનો સીન પહેલો જ આવે પાવડો લીધો હે પાવડો લઈને આવે પછી મેં કીધું બેટા જો મારા બાપુએ પાવડો લીધો તો આ પાવડો તારા ન લેવો પડે કીધું સીધો પાવડો લઈ જાવ મારા દીકરી ચકલી બોલે ચી ચી કાગડ બોલે કાકા આવું ગીત કોઈ દી હોય છે બોલો મારા છોકરાનું અને હાયલું એમ હવે આ દુનિયાને શું ગમે મને ખબર ન પડતી બોલો કદાચ એવું હતું કે બળદ બોલે કાકા તો આ દુનિયા જોવે મેં જોયું આ દુનિયા ગમે જોઈ નાખી હો મેં સારી વસ્તુ યુટ્યુબમાં જોયું સિંગુરદાનજી તમે સારી માતીનો ભાવ કરીને મૂકો સાહેબ 3000 માણસો જોતા ચકલી બોલે ચીચી મારા દીકરા 2 મિલિયન જોવે છે અમને માં ગમે છે ચકલી ભાઈ ખબર ન પડતી શું ગમે છે અમને હું જોયા જ રાખું દુનિયાને શું ગમે છે 3-3 મિલિયન લોકો જોવે છે મારો મિત્ર છે દેવ પગલી એમાં જ ભેગો થયો છે એ કંઈક ગીત હમણાં ગીત ગાયું તમે સાંભળ્યું દેવ પગલી એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાવ્યો મારી માં હવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાવ્યો મારી માં આ ગીત મેં ગાયું તારી મારી આબરૂનો સવાલ મારી માં તો માતાજી મને સપનામાં આવ્યા મને કે શું કાલ ગાતો તો પેલા મેં તારી મારી આબરૂનો સવાલ મારી માં મને કે પેલા તારે નહીં હોય મારે હે કે તું બેની આબરૂ ભેગી ક્યાં કરી નાખે છે કે એમ કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી ક્યાં આવે અમે કે પણ હાલે દેવ પગલી છે સાધુનો છોકરો સારો છે મિત્ર છે પણ એનું હાલે મજુલો આપણું કોઈ સાંભળતું નથી હમણાં મને એક દી વિચાર આવ્યો કે ભગવાને કીધું પોઠિયાને કે જા નીચે આખી દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય પોઠિયું ઉતરો નીચે પણ ભૂલી ગયો દુનિયાને કીધું કે 3 વાર ખાય 1 વાર ના એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં સી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની સ્થિતિ શું હોત ત્યારે કારણ કે ખાવાનું હોતી નકરું નાવાનું જ હોતી કોઈ મહેમાન આવે પધારો નહીં લો હું નહીં તારી માં નામ છે પહેલી વાર લાવો ડોલ ફાટ સાડી માથે જય સીતારામ બસ એટલું જ તે આ ચાની કેટલી ફરે પછી પાણીની કેટલી ફરતી હોત નાઈ લો માથે ઉડાડ અન્નક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય આશ્રમમાં અને કેમ કે હાલો ખાવા એમ કે હાલો નાવા સીધા મને ધૂમકા મારો અંદર હા કોઈ મોટો માણસ હોય તમારે બીજા દાન જેવો નામ તો એનું મોટું નામ હોત કે બીજા દાનની વાત ન થાય સાહેબ હાજે હમણાં નવરાઈને પછી નાય જાજા માણસ નવરાય મોટો માણસ ટાળે જાજા માણસ ખવડાવતા હોય મોટા માણસની મોટી વાત હોય હા મેં કોરોનામાં મારા હજારો ભાઈબંધ હતા કોરોના પહેલા લાખો ભાઈબંધ હતા મને ફોન કરતા કોરોના પહેલાની વાત કરું છું કે કા ભા કઈ પણ કામ હોય ફોન કરજો આ ફાર્મ તમારા બાપના છે તમે આવીને હુઈ જાયજો કોઈ પણ કામ હોય અમે અડધી રાતે ઊભા છીએ કોઈ પણ ફોન કરજો આવું મારા દીકરા કહેતા કોરોનામાં એક પણ સાલાનો ફોન ન આવ્યો કે કુપા તમારે કઈ જરૂર છે પછી આખું મેં માર્કિંગ કરી લીધું કે દુનિયામાં તમારો એક જ મિત્ર છે માત્ર ને માત્ર તમારો સમય સારો હતો બધા તમારા મિત્ર સમય પલટી મારે એટલે વાર્તા પૂરી કોઈનો મિત્ર કોઈ છે જ નહીં દુનિયા સમય વાર્તા પૂરી મેં જોયેલું બધું સમજ્યા આમ તો ઘટી આમ તો અહીંયા આવી ગયો તો હાલી થોડી ટાઈમ બરોબર છે ને મારો કે હવે બરોબર છે ઊભો થઈ જાઓ તો કારણ કે 5-10 મિનિટ હજી મજા આવશે ચાલુ રાખો ને પેલા ફેસબુકમાં મેં હમણાં જોયું હતું દાન કર્યું કોઈ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ આવ્યું પાર્લેનું પેકેટ દાન એટલે મેં કહ્યું પાર્લેના પેકેટના દાન લખ્યું મહેશભાઈએ 19 પાર્લેના પેકેટ આપ્યા દાન વિધિ લખેલું માથી
મેં હવે નક્કી કર્યું કે ઇતિહાસ બદલી રહ્યા છે. હિંગોળદાનજી, ભૂતકાળમાં આપણી પાસે બહુ ઇતિહાસ છે. રાણા પ્રતાપ, જોગીદાસ કુમાર, શિવાજી, પૃથ્વીરાજ ચૌહાણ, રામ, કૃષ્ણ. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ નથી. અત્યારે ગાયો માટે કોઈ પાડ્યો થઈ જાય મેં હાથે દેખાતું છે નહીં. એને કીધું કતલખાને ક્યાં બંધ થઈ ગયા હોય. દીકરી માથે કોઈ પાડ્યો થઈ જાય હવે આપણને ક્યાંય નજરમાં, કારણ કે પચાવાથી મેં નહીં સાંભળ્યું કે વખાણ કરી કોકના એમ કે ધર્મ માટે કોઈ બલિદાન આપ્યું હતું. હવે ઇતિહાસ કેવા આવશે સાંભળવા જેવું છે. સાંભળો, હું આ પાલે માથે મેં કીધું હવે ઇતિહાસ બદલાણા કેવા આવશે. કોરોના મહાકાળ, 6 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસને નોકરી ધંધો છે નહીં. સવારનું ટાણું, ઝૂંપડામાં એક માં દીકરી ભૂખ્યા બેઠા છે, તેનાથી ખાધું નથી. એમ એક અવાજ આવ્યો, જામફળ લો. જીવાભાઈ લારી લઈ જામફળ વેચવા નીકળ્યા છે. બેન દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે દીકરી ભૂખી હતી એને પાસે પૈસા નહોતા. એને ફટ દઈને લારીમાંથી 2 જામફળ ચોરી લીધા. અને જીવાભાઈ નજર પડી, લાલ હિંગોળ જેવી આંખો થઈ જીવાભાઈની. પ્રગતિનો મનોર બદલાણો. પણ બેન દીકરીઓ બધી વિચાર કરે છે કે જીવાભાઈ શું કરશે. આ દીકરીને મારશે, ગાળ્યું દેશે? નહીં. જીવાભાઈ બીજા 2 જામફળ આપ્યા કે લે બેટા ભૂખીશું. તા તો જીવાભાઈનો જે જીવા તારી માને ધન છે, જીવા તારા બાપને, તારા જેવા દીકરા દુનિયામાં પેદા થયા, તે 2 જામફળ આપી દીધા. જય જયકાર દીકરીઓ બધી જય જયકાર કરવા માંડી. જીવાભાઈ એમ થયું કે હજી 2 જામફળ આપી આવું બીજા. 2 જામફળ લઈને જીવાભાઈ દીકરીને પાછળ જાય છે મકાનમાં ઘરમાં દેવા માટે. તો માં દીકરીને કહેતી કે બેટા શું લાવી? કે માં જીવાભાઈને જામફળ મેં 2 લઈ લીધા સાના માણસ. જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દી નીકળી જાય. આ જીવાના કાને શબ્દ અથડાણો અને પ્રગતિનો મનોર બદલાણો. જીવાડો આખી લારી દીકરીના વાડામાં જીવાભાઈ ઠળી દીધી અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. બીજું દી સવાર થયો, જીવાભાઈ માર્કેટમાં જાય છે પણ જીવાને કોઈ જામફળ બાકી આપતો નથી. જીવો બેઠો બેઠો રોવે છે કે મને જામફળ બાકી આપો. કે દાતાના દીકરા તને કોણે કીધું આખી લારી કોકના ઘરમાં નાખી આવજે. 1 દી 2 દી 3 દિવસે જીવાભાઈ પોતાના પ્રાણના ત્યાગ કર્યા ભૂખી માર્કેટમાં. હજી પણ ગામમાં જીવાભાઈનો પારિયો છે. કોઈ પણ મારા જામફળ વેચવા નીકળે 2 જામફળ જીવાના પારિયા મૂકી પછી આગળ જાય છે. હવે આવા ઇતિહાસ આવશે. ઇતિહાસ પૂર્ણ થઈ ગયા. હમણાં તે ગામમાં શમશાનનું ઉદ્ઘાટન હતું. તો કોઈ મંત્રી આવ્યા નહીં હોય, ગમે તો મને બોલાયો. બા ઉદ્ઘાટન છે તો હું તો જો અને કાટસાની રિબન મેં કાપી. હું ક્યારે આવતો રહ્યો. મહિના પછી ફોન કર્યો, મેં કેવું છે? મને કે તમારા હાથ તો બહુ સારા છે. મેં કાં મારી કે લાઈન લાગી છે કે લાઈશું માથે લાઈશું કે બોલો બીજું સમસાન કરવું પડશે કે મને કોઈ રબીન કપાવતા નહીં સમસાન નહીં ગામ ખાલી કરી નાખ્યું. બોલો ધંધો વધી ગયો. મારા ચાહક બહુ છે હિંગોળદાનજી. આપણે જઈએ ને ગાણા થઈ જાય છે મારા ચાહક. હમણાં એક જગ્યાએ હું જો ને મારો ચાહક હતો. મને ભાઈઓ ને ખુશ થઈ ગયો. હકાપા આવ્યા ને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયેલા નહીં, સલાને ખબર નહીં કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારો કરો મેં જેવો પગ મૂક્યો તે ભલે ધોતો હોય કીધું ધોવા દો. એવો કહેશો મારા દીકરા, એવો કહેશો પગ પાણી થઈ ગયું કાળોતરા ડાકના ઝેર જેવું કારું મહેશ. મેં તું સાલો પીશે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. પીધું નહીં, એને ઝાડવામાં નાખ્યું. ઘરમાં ઝાડું પૂરું થઈ ગયું. બોલો પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે. પણ કૃપા હોય માની એટલે હાલે થાય. કૃપા નથી આવતો. મને ખબર છે મને કઈ નથી આવડતી, એ હું જાણું છું. મને એક જ્ઞાનની વાત મેં કોઈ દી કરી તો મારા બાપુજીને સમજે ભાઈ આવડતી જ નથી. અને નો આવડે કઈ તમને જ્યારે તમારું હાલે ત્યારે માનવું તમારી માથે કોઈ દેવીની કૃપા છે ને કે તમારું હાલે નહીં સાહેબ. હકાપા એમ ના થાય કૃપા વિના. કૃપા થાય તો જ તે ઘડીમાં જય સીતારામ. એટલે 2 મિનિટ આવી જગદંબાઈ થઈ છે. એક નહીં કીધું છેલ્લે લઈ લો ને બાબુ 2 લાઈન છેલ્લે એક વચમાં એક 9 લક્ષ્ય આયુ થઈ. જેને જેને ચારણ માથે વિશ્વાસ મૂક્યો, દીકરીઓ માથે આસમાની બુલંદી માથે બેસી ગયા. કદાચ કોઈને એમ થયું મીઠ અવરી માંડી એની હાલ શું થયા. 1-2 લાઈન તમને સંભળાવી એટલા માટે. વાલોવળ કીર્તિદાન ગઢનું ગામ, જેતભાઈ લાખા જાણે દીકરી 17-18 વર્ષની ઉંમર અને મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે. એમાં કોઈ એવા નીચ માણસે કીધું મહિલા નામના રાજપૂતને કે બાપુ જો રૂપ હાલ્યું જાય. મારે કીધું આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ફરીવાર રાજપૂતે કીધું હું કીધું આય કહેવાય ને. ના બાપુ બધી આયુ ના હોય, એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોની પાસે બેહવું, કોની પાસે ન બેહવું, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ તમને તમારો રસ્તો ભૂલવાડી દે. અને મહિલા નામના રાજપૂતે નાનો એવો પાળો લીધો, જેતભાઈની માટલીમાંથી આમ કરીને માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે
કોઈ નાગણ પાછી વળીને કીધું કે હે મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો હોય તો હું જેથી લાખાણી પાછી વળી તારે લાગતી હતી કેવી આય. હમણાં કેદાર લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી, જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી. સરકે સરકી સૈયાનું સાથે, સરકે સરકી સૈયાનું સાથે, હરી રે ગાગર પૈસા કરમાતે, ભેડિયા વારી પેરે રે હાલી, ભેડિયા વારી પેરે રે હાલી, જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી, લાખાની જેથી જોઈ લો પાણી લા હાલી. માતાજી રે હાલી, ચારણ ગુની દેતી ચંડી રે હાલી, જેથી લાખાની જોઈ લો પાણી લા હાલી, લાખાની જેથી જોઈ લો પાણી લા હાલી. માતાજી આજ રાજમાવા લાખાની જોઈ લો પાણી લા હાલી, લાખાની જેથી જોઈ લો પાણી લા હાલી. માતાજી વાહ નવલા ખૂનો મેલો મારી, નવલા ખૂનો મેલો મારી, મેળલે રમવા આવો મારી, મેળલે રમવા આવો. પાણી તણસ જાણી જોતો જાણી ચોરાડી રાણી કાગળ ગાડી સિંહણ પાણી રોસાડે. ઉઠીને મારી દિન જાણી વિષ પુદાણી બિરદાણી, વખાત મારી દેવત દાડી જય મોગલ મામસ રાડે. હાથે એમનો ચૂડો મને રમતા લાગે રૂડો, મારી મોગલ માનો મેળો, મારી કચરાણી નો મેળો, મેળો મેળો. નારણ કાઢ કારણ પાર ઉતારણ પર જાણી ધારણ વિઘ્ન વિનારણ વરદાડે. મહિષાસુર મારું ધીરજ
ચારણ 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 જલદાણી ઓ કાંતરમાણી દેવદરાણી જય મોગલ માં પધરાણી કાંકણને ગણંદીજો મન કાંકણને ગણંદીજો મારી મોગલ માને જોઈ દે મારી પધરાણી એક તારો રહ્યા મારી દેવનો મેળો પાર દેવી દયાળી ભેડિયા વાડીમાં એક તારો યાર સુંદર સાલાડી નાચનારી રમતિયાળી રતિયાળી કોયલા ગરવાડી ઘર કમાડી મોટી બાડી બિરદાડે મોટી બાડી બિરદાડે રાજરદાડી મન મચરાડી માય મચરાડી પરતોડા નવરાઈ રમેતી ભમાને ચાણગને ચામોડા ચાણગને ચામોડા ચાણગને ચામોડા મારે પૂરું કરવું થયા એક ફરમાઈશ માની આ સોનબી જાવે તારે ગાવાનું છે પણ આજ પહેલી વાર માનો જન્મદિવસ છે એટલે કે આથી એક દિવસ ગાવાનું ગીત છે આ બને મેં બે ચાલ બનાવી માની સોનબી જાવે તો રાજી કોણ કોણ થાય આ છે એક લગ્ન ગીત તો ઢાળ છે એકાદી કે આવી 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 આજ માની સોનલ બીજ આવી હાલો ને ચારણો આપણે એને લઈએ વધાવી આવી 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 આજ માની સોનલ બીજ આવી બીજ ખેલ બોલો સાસાયો માણી એ કરણી બીવડી કુમરી ખોડલ મોગલ માં મચરાડી નવલા કુમરી તાતો માની સોનલ બીજ આવી આકાશ પાતાળ ડુંગર ગાડી ગાડી પાડે તાળી બોલે મટડા વાળી મટડા વાળી નથી કીજી નથી ક્રોધી એવી માં તું દયાળી મોટા રે હૈયાની સોનલ માં તું મમતાળી એક લાઈન તમારી પછી પૂરો હવે હા ઘણા કલાકાર બાકી મમ્મા પણ તમને દીદી નથી આજ કરી નાખું હું જો મને શું આવડે ખબર નથી મેં કોઈ દી કોઈને સાંભળવાની કોશિશ નથી કરી મને જ્યારે એમ થાય 2:30 વાગે ઉઠી જાઉં ત્યારે હું માણા મઠમાં જોઉં છું મારી માતીનો મઠ છે બહુ મસ્તી ત્યાં જઈ 2:30 વાગે એને એકને સંભળાવું મને આ આવડે છે તું સાંભળ દુનિયા સાંભળશે એટલે મારી ભગવતી કદાચ સાંભળતી છે મોગલ કારણ કે મેં કોઈ દીવા નથી કર્યા આવો દાખલો છે મારો દીવો શું છે મેં અગરબત્તી કોઈ જ નથી કરી શું લેવા મને પ્રાર્થના કરી મેં કે દીવા નથી કર્યા ધૂપ નથી કર્યા
કે ના દીવા કર્યા ના ધૂપ કર્યા નયંતરથી તોડા ધ્યાન ધરા નયંતરથી તોડા ધ્યાન ધરા છતાંય મોગલ તું ભેરે છુમારી કેવી દયાળી દેવી તુમારી કેવી દયાળી દેવી તુમારી વિચારો કદીએ ના સારા કેરા મેં પોતાનાને પાર કાચે ગણા મેં પોતાનાને પાર કાચે ગણા છતાંય મોગલ તું ભેરે છું મારી કેવી દયાળી દેવી તુમારી કેવી દયાળી દેવી તુમારી હજારો સોગન તારા ખોટા મેં ખાધા ઘણી એ બાકી છે મતારી રે બાધા હજારો સોગન તારા ખોટા મેં ખાધા ઘણી એ બાકી છે મતારી રે બાધા છતાંય મોગલ તું બેરે છું મારી કેવી દયાળી દેવી તુમારી ગંગા તું છું દાતાર તું છું નિરાકાર તું છું પ્રલયકાર તું છું નિરાકાર તું છું પ્રલયકાર તું છું છતાંય મોગલ તું ભેરે છું મારી કેવી દયાળી દેવી તુમારી